નવસારીના હાલ ફરી એકવાર બેહાલ થયા છે। કાવેરી, અંબિકા અને પૂર્ણા આ ત્રણ નદી આમ તો નવસારી વાસીઓને ખૂબ સારી લાગે, પરંતુ જ્યારે ધોધમાર વરસાદ પડે ત્યારે આ જ ત્રણ નદી ચારે બાજુ વિનાશ વેરે છે। ફરી આ નદીઓના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે પાણી, મકાનો જળમગ્ન થયા છે અને લોકો ફરી ઘર વખરી છોડી જીવ બચાવવા આશરો શોધી રહ્યા છે। શહેરમાં બીજી વખત અંબિકા અને કાવેરીના પાણી ધમરોળી રહ્યા છે। ચીખલી નજીકથી વહેતી કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી ચૂકી છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે, પૂર્ણા નદીની જળ સપાટી છે। પૂર્ણા નદીના જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે। કાવેરી નદીએ કર્યો ચારે બાજુ ઘેરાવ, ચીખલીના 5 થી વધુ ગામ એલર્ટ। છેલ્લા 2 દિવસથી વરસી રહેલા અવિરત વરસાદને કારણે લોકમાતાઓમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। અહીંની કાવેરી નદી 19 ફૂટ ભયજનક સપાટી ધરાવે છે અને આ સપાટી વટાવતા જ ચીખલી અને બિલીમોરા શહેર ગમરોળાઈ જાય છે। ફરી એ જ આફત આવી છે। કાવેરીના રૌદ્ર પાણી લોકોને ડરાવી રહ્યા છે અને તંત્ર સફાળું જાગ્યું છે। નવસારી જિલ્લાના ચીખલી નજીકથી વહેતી કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી ચૂકી છે। 19 ફૂટ ભયજનક સપાટી ધરાવતી કાવેરી નદી 20 ફૂટથી ઉપર નીકળી ગઈ છે, જેને લઈને ચારે બાજુ પાણી જ પાણીના દ્રશ્યો નિર્માણ થયા છે। બંને કાંઠે વહી રહેલી અને ઘોડાપૂરના દ્રશ્યો નિર્માણ થયા છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ ચીખલી ખાતેથી વહેતી નદીના દ્રશ્યો છે, જેમાં કિનારા પર આવેલું મંદિર પણ પાણીમાં ગરક થઈ ગયું છે। સમગ્ર ચીખલી વિસ્તારના જે કંઈક ગામો છે, કાવેરી નદી કાંઠે વસેલા એવા 5 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સમગ્ર જિલ્લાનું તંત્ર જે ઉપરવાસમાંથી વરસાદ આવી રહ્યો છે એને ધ્યાનમાં રાખીને એલર્ટ થઈ ગયું છે। કાવેરી નદીના કેચમેન્ટ એરિયામાં એટલે કે ડાંગ જિલ્લામાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે। વાંસદા વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે। હજુ પણ સપાટી વધે અને તંત્રની ઊંઘ હરામ થઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। આ જ કાવેરી નદીએ બિલીમોરા શહેરને બાનમાં લીધું છે। બીજી વખત બિલીમોરા શહેરને ધમરોળી નાખ્યું છે। 5 ફૂટ સુધી ભરાયા પાણી, 200 થી વધુ મકાનોમાં અસર। 15 ફૂટ વટાવીને ભયજનક સપાટી નજીક પહોંચી ચૂકેલી કાવેરી નદીની જળ સપાટી વધતા બિલીમોરા શહેરનો દેસરા વિસ્તારમાં પાણી જ પાણીની સ્થિતિ નિર્માણ થઈ છે। 200 થી વધુ ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, જેને લોકોની સમસ્યામાં વધારો થયો છે। નવસારીના બિલીમોરા શહેર નજીકથી વહેતી કાવેરી નદીની જળ સપાટીમાં વધારો થયો અને કાવેરી નદી ભયજનક સપાટી નજીક પહોંચી। કાવેરીના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે। જુઓ આ દેસરા વિસ્તારના દ્રશ્યો। 1 મહિના પહેલા પણ આવી જ સ્થિતિ હતી। ફરી એ જ કપરી હાલતમાં અહીંના લોકો મુકાયા છે। 1-2 કલાકમાં જ પાણી એવા ભરાયા કે લોકો આ વિસ્તારમાંથી ખસી જવાનું જ ઉચિત સમજ્યા। 200 થી વધુ ઘરમાં પાણી ભરાવા લાગ્યા। લોકોનો આક્રોશ પણ છે કે પ્રોટેક્શન વોલમાં યોગ્ય કામગીરી નહીં થતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હાલ તો નગરપાલિકાના ફાયર ટીમ આવીને જોઈ ગઈ છે। હજુ કંઈ એવું લાગે નથી, પણ બધા બહાર અંદરના માણસો બધા બહાર નીકળી ગયા છે। ઘણા એવા માણસો બધા બહાર નીકળી ગયા છે અને બધાને ખબર જ છે કે પાણી વધશે તો તકલીફ રહેશે, એટલે બધા સુવિધા માટે બહાર નીકળી જ જાય છે। આખા દેસરા વિસ્તાર નીચાણવાળો જે ભાગ છે તેમાં વર્ષોથી પાણી ભરાય છે, એનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી। એક તો વહેણ નથી બદલેલું અને તે પાણી ફરીને આ બાજુ આવે છે દેસરામાં, અને અત્યારે હાલ ડેમ બને છે એ ડેમના કારણે પાણીની એક માત્રા થઈ ગઈ છે, એટલે પાણી વરસાદ ઉપરવાસમાં પડે એટલે સીધું પાણી ફરીને સીધું નીચાણવાળા વિસ્તારમાં ફરી જાય છે। વારે વાર જણાવ્યું છે કે ભાઈ આ પાડાના આઉટલેટ જે ઓછો છે એના લીધે આ વિસ્તારમાં પાણી બહુ ઝડપી વધે અને ઉપરનું પાણી, ઉપરવાસનું વરસાદ, આ બધું મિક્સ થઈને અત્યારે જે સ્થિતિ છે એ બહુ ઝડપી વધી રહ્યું છે। બીજી વખત આકાશી કેર, અંબાજી નદીએ નોતરી આફત। દેસરા વિસ્તારની હાલત દયનીય બની છે। લોકો તેમની જરૂરિયાતનો સામાન, સ્વજનો અને જે સમેટી શકાય તે લઈને નીકળી રહ્યા છે। સતર્કતા લોકો સામેથી જ દાખવી રહ્યા છે। સ્થાનિક શાળાઓમાં અનેક લોકોને આશરો અપાયો છે, પરંતુ ભય આ નદીઓ વધારી રહી છે। કાવેરી અને અંબિકાના તટે વસેલા બિલીમોરા શહેરમાં બીજી વખત અંબિકા અને કાવેરીના પાણી ધમરોળી રહ્યા છે, જેને લઈને 500 થી વધુ લોકોને સ્થળાંતરિત કરવાની આવશ્યકતા ઊભી રહી છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ અંબિકા નદીના દ્રશ્યો છે। અંબિકા નદી બંને કાંઠે વહી રહી છે। ભયજનક સપાટી નજીક વહેતા બિલીમોરા શહેરમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। બિલીમોરા શહેરમાં
કાવેરી અને અંબિકા નદીના પાણી ભરાઈ જતા હોય છે, જેને લઈને લોકોની સમસ્યામાં વધારો થઈ જતો હોય છે. દેસરા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતરિત કરવાની આવશ્યકતા ઊભી થઈ છે. અંબિકા, કાવેરી અને પૂર્ણાનો પ્રકોપ. ફરી ભેસત ખાડા વિસ્તારમાં ભય. ગયા મહિને આવેલા વરસાદે ભેસત ખાડા વિસ્તારમાં રીતસરનો કહેર વરસાવ્યો હતો. હજુ એ વાતનો કળ વળ્યો પણ નથી, ત્યાં ફરી અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિએ ભય ઊભો કર્યો. નવસારી શહેરના ભેંસત ખાડા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ અને લોકોના જીવ અદ્ધર થઈ ગયા. ખેર ગામમાં સિઝનનો 67 ઇંચ વરસાદ. ફરી ધોધમારે વેર્યો કેર. નવસારીના ખેરગામ તાલુકામાં આ વખતે મેઘરાજા વધુ પડતા જ મહેરબાન છે. ખેરગામમાં સિઝનનો સૌથી વધુ રેકોર્ડ બ્રેક 67 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને માત્ર એક દિવસમાં જ 8 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો. ખેરગામ નારણપુર ગામને જોડતા રસ્તા પર પાણી ભરાયા છે. ખેરગામ નોંધાઈ ગામને જોડતા રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા. અહીં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જા. નવસારી જિલ્લાની તમામ નદીઓ ગાંડીતુર બની છે. વાસનાબાદથી પસાર થતી કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું તો કાવેરી નદી પર બનાવેલા જૂજ ડેમમાં પાણીની આવક વધી. બીજી તરફ વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો. પૂર્ણા 2 કાંઠે વહેતા તંત્ર એલર્ટ મોડ પર છે. ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીની સપાટીમાં વધારો ચિંતા વધારી રહ્યો છે. ગણદેવી અને ધમડાછા ગામને જોડતો લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. નવસારી હજુ તો જૂના ઘામાંથી બેઠું પણ નથી થતું, ત્યાં ફરી પૂરની પીડાએ ઘાને ખોતરી કાઢ્યા છે. નિલેશ ગામિત, TV9 નવસારી.